મિત્રો, ભારતમાં ઋષિમુનિઓએ ઋતુઓને 6 ભાગમાં વિભાજિત કરી છે. તેમાં મિત્રો પહેલા તો હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને પછી શરદ. મિત્રો, જેમ ચોમાસામાં ખેડૂત બીજનું વાવેતર કરે છે, બીજનું રોપણ કરે છે, તેવી જ રીતે ચોમાસામાં પ્રકૃતિનું પણ રોપણ થાય છે અને તેવી જ રીતે મિત્રો ચોમાસામાં સ્વાસ્થ્યનું પણ રોપણ થાય છે અને તેવી જ રીતે રોગોનું પણ રોપણ થાય છે. તો એટલે જ મિત્રો ચોમાસામાં શરદ ઋતુને રોગોની માતા કહેવામાં આવે છે. અને મિત્રો ખાસ કરીને જોઈએ કે ઋતુઓની રાણી એટલે કે વર્ષા ઋતુ. વર્ષા ઋતુમાં રોગચાળો ખૂબ જ ફેલાય છે. આ 2 થી 3 ઋતુમાં વાયરસજન્ય બીમારી વધુ ફેલાય છે. તેમાં શરદી, તાવ, ખાંસી અને વાયરલ તાવ વગેરે જેવી બીમારી વધારે ફેલાય છે. તો આજે આપણે વાત કરવાની છે કે ચોમાસામાં આ 7 સોનેરી નિયમોનું પાલન કરીશું તો આપણે ઘણી બધી બીમારીથી બચી શકીશું. મિત્રો, આરોગ્યની સપ્તપદીના 7 સૂચનો પ્રમાણે કે પહેલું પગથિયું જળ શુદ્ધ કરવાનો પ્રયોગ. મિત્રો, ચોમાસું આવે ત્યારે વરસાદ આવે અને સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે પાણીની દૂષિતતા. જ્યાં જોઈએ ત્યાં પાણીમાં દૂષણ જ હોય છે. મિત્રો, તે પાણી પહેલાં તો રસોડા સુધી આવે અને પછી માટલા સુધી અને છેવટે તે આપણા શરીર સુધી આવે છે. વરસાદની ઋતુમાં જો પાણીજન્ય બીમારીથી બચવું હોય તો આપણા શાસ્ત્રોને અનુસાર પાણીને કઈ રીતે શુદ્ધ કરવું એટલે કે જળને કઈ રીતે નિર્મળ કરવું. મિત્રો, પાણીને ઉકાળીને અને ત્યારબાદ તેને તાંબાના વાસણમાં ભરીને પાણી પીવાથી આપણા શરીરને ખૂબ જ ફાયદો થાય છે. ત્યારબાદ મિત્રો બીજું પગથિયું કે દિવેલનો પ્રયોગ એટલે કે એરંડિયાનો પ્રયોગ. પહેલાં તો રસોડાનું મેનેજમેન્ટ કરતા માતાઓ અને બહેનોને મારી વિનંતી છે કે ચોમાસાની અંદર આપણા શરીરમાં વાયુ અને કફ વધે નહીં તો 100 પ્રકારની બીમારીથી બચવા રસોડાની ઔષધિ દિવેલ છે. પણ ફરિયાદ એ છે કે દિવેલ ભાવતું નથી. તો મિત્રો સિમ્પલ છે કે રોટલીમાં મોણ નાખવાની સાથે થોડું એરંડિયું નાખી તેની રોટલી બનાવો. તેનાથી ફાયદો શું થશે? ચોમાસામાં વાયુ ભરપૂર માત્રામાં વધી જાય છે. તેથી મિત્રો સાંધાના દુખાવા, શરીરના અન્ય દુખાવા, ગોઠણના દુખાવા, કમરના દુખાવા અને આંતરડાની બીમારી અને પેટની તકલીફ આવી અનેક પ્રકારની બીમારીથી દૂર રાખે છે. કેમ કે આંતરડાને તે ચોખ્ખા રાખે છે. સાથે મિત્રો એક ત્રીજું પગથિયું પણ જોઈએ. તુલસી અથવા કાળા મરીનો ઉપયોગ એટલે કે તુલસી અને કાળા મરીનો ઉપયોગ સાથે કરવાથી પણ ચોમાસામાં ખૂબ જ ફાયદો થાય છે. કે મિત્રો તેમાં તુલસીના 10 પાન લો અને સાથે 3-4 મરીનો પાવડર કરી રોજ સવારે તે ચાવી જવાથી વાયરસજન્ય બીમારી દૂર રહે છે અને તેનાથી બચી શકાય છે. કફ સંબંધી બીમારીથી પણ બચાવે છે. વારે મિત્રો ગળામાં કાંકડા થવા અથવા તો ક્યારેક ગળામાં સોજો આવી જવો, પાકી ગયેલો વારે કફ આવતો હોય તો તેના માટે આ પ્રયોગ ખૂબ જ જરૂરી છે. મિત્રો, એક મરચાં તીખી વસ્તુનો ઉપયોગ ન કરવો તે પણ એક પગથિયું છે. વરસાદની ઋતુમાં આપણને સૌથી પહેલાં તો ગરમા ગરમ ભજીયા અને ચટણી ખાવાનું મન થાય. એ પણ તીખા મરચાંવાળી ચટણી અથવા તીખા મરચાં લઈએ છીએ અને તે શરીરને નુકસાન કરતા છે. કેમ? કારણ કે મરચાંને હિસાબે તીખા મરચાંને હિસાબે વાયુ વધે છે અને તેનાથી શરીરમાં રોગો આવે છે. મિત્રો, ચોમાસામાં તીખા મરચાંનું સેવન જેટલું બને તેટલું ટાળવું જોઈએ. તેની જગ્યાએ મિત્રો તીખા મરી અથવા તીખો અજમો અને સૂંઠનું સેવન પણ કરી શકાય છે. સાથે મિત્રો એક બીજું પગથિયું પણ જોઈએ કે કાચી વસ્તુનો ઉપયોગ બને ત્યાં સુધી ન કરવો જોઈએ. મિત્રો, વર્ષાકાળની અંદર ક્યારેય પણ કાચી વસ્તુ ખાવી ન જોઈએ. આપણે કોબી, સલાડ, કાકડી, બીટ જેવા ઘણા બધા શાકભાજી ખાઈએ છીએ પણ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી કાચી વસ્તુનું સેવન ટાળવું જોઈએ. ખાસ કરીને મિત્રો કોબી અને ફ્લાવર જેવા શાકભાજીમાં પાણીજન્ય બીમારી ઝડપથી ફેલાઈ શકે છે. માટે આ ચીજ વસ્તુઓ શક્ય હોય ત્યાં સુધી ન લેવી જોઈએ. અને મિત્રો છઠ્ઠું પગથિયું જોઈએ કે અજમા અને જીરુંનો મુખવાસ. અજમા અને અજમાની તીખાશથી વાયુને શાંત કરે છે. જીરું અને અજમાનો પાવડરને ભેગો કરી તેમાં મિત્રો 1 ચમચી ગાયનું ઘી મિક્સ કરો અને પછી તેનું સેવન કરો અને પછી જોવો તેનો જાદુ. તેનાથી મિત્રો પાચન અગ્નિ મંદ નહીં થાય અને સાથે પાચન શક્તિ મજબૂત રાખે છે. મિત્રો, 7મું અને છેલ્લું પગથિયું કે સૂંઠનું પાણીનો પ્રયોગ અથવા તો સૂંઠનું પાવડરનો સેવન.
મિત્રો, ચોમાસામાં જમ્યા પછી સૂંઠનું સેવન કરવું અથવા સૂંઠને સ્થાન આપવું. સાથે મિત્રો, પાચન શક્તિ વધારવાનો ખૂબ જ સૂંઠનો સારો ગુણ છે. આ 7 પગથિયાનું જો મિત્રો તમે પાલન કરીશો તો રોગના બીજનું વાવેતર નહીં થાય અને આપણે નિરોગી રહીશું. તો મિત્રો, ચોમાસું શરૂ થઈ ગયું છે તો આ 7 સોનાના સૂત્રોનું પાલન કરો અને સ્વસ્થ રહો. થેન્ક યુ.